ના, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. આજે હું તમને આશાપુરા ગણપતિ મંદિરમાં આજે હું તમને દર્શન કરાવું છું. યુટ્યુબ ચેનલ હર્ષદ પટેલ 222 સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આપણને અવારનવાર અમે તમને મંદિરોના પૌરાણિક મંદિરોના દર્શન કરાવીશું. આ મંદિર આવેલું છે ગણપતિ મહોલ્લામાં, જે આવેલું છે ભાવસારવાડ નજીક મોડ ફળિયાની સામે. તો આવો, લગભગ 900 વર્ષ જૂના મંદિર છે. આજે અમે તમને એના દર્શન કરાવીએ. આવો મિત્રો. ગણપતિ ગજાનંદ મહારાજની જય. મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રી ગણપતિ દાદાને સાક્ષાત અહીંયા સ્થાપિત છે. શ્રી ગણેશાય નમઃ. ગણપતિ દાદાની જય હો. આપ જોઈ રહ્યા છો અત્યંત પૌરાણિક મંદિર છે ગણપતિ દાદાનું, અને આજે એને લગભગ 900 વર્ષ જેવા સંપૂર્ણ થાય છે. આવો આપણે દર્શન કરાવીએ શ્રી ગણપતિ દાદાના. બોલો બેન. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. આજે હું તમને બતાવું છું આશાપુરી શીખ માતાનું મંદિર, ગણપતિ માતાનું મંદિર છે. દાદા ગણપતિ દાદાનું મંદિર છે. આ 900 વર્ષ જૂનું મંદિર છે. આજે હું તમને મંદિર બતાવું છું. તમને અવારનવાર તમારા મંદિરોનું દર્શન કરાવી અને યુટ્યુબનું નામ છે હર્ષદ પટેલ 222. સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અને આજે હું તમને અવારનવાર મંદિરના દર્શન કરાવીશ, તો તમે દર્શન કરો. મિત્રો, આવો એના સ્થાનિક એક વિમલભાઈ છે, એની પાસે મંદિરની માહિતી અને ઇતિહાસ વિશે થોડી માહિતગાર કરી આપણે. વિમલભાઈને રિક્વેસ્ટ કરી કે આપણે જય મહારાજ, જય ગણપતિ દાદા, શ્રી આશાપુરા ગણપતિ દાદા કી જય, ગજાનંદ મહારાજ કી જય. આ મંદિર આશરે 950 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર રાત દિવસ ખુલ્લું રહે છે. આ મંદિરે લોકો સંકટ ચોથ ખાસ કરીને ભરવા આવે છે. કોઈ પણ વ્યક્તિની બાધા, સામાન્ય ગોળ, નાળિયેરનું તોરણ અને સિંદૂર, અહીં બીજું કશું જ કોઈ ચડાવવાનું હોતું નથી. કોઈ પણ ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. અડધી રાતે પણ તમે આવો તો મંદિર ખુલ્લું હોય છે. માટે આ મંદિર ખેડા જિલ્લામાં એકમાત્ર ગણપતિનું મંદિર છે કે જે રાત દિવસ ખુલ્લું રહે છે. અને સંકટ ચોથે તો આખા નડિયાદના બધા ભક્તો ઉમટી પડે છે. 12 મહિનામાં આશરે 25 થી 30 અહીંયા આગળ અન્નકૂટ અને મહાઅન્નકૂટના દર્શન કરવામાં આવે છે. અને ભાદરવામાં જે ગણપતિનો મોટો મહોત્સવ હોય છે ત્યારે તો મંદિરને ખૂબ સજાવવામાં આવે છે. માટે નડિયાદના ભક્તોને વિનંતી કે આવો, દાદાના દર્શન કરો અને સૌ કોઈ આનો લાભ લો. જય ગણેશ. આશાપુરા ગણપતિ દાદા કી જય. મિત્ર, આવો આજે આપણે તમને દાદાના સાક્ષાત દર્શન કરાવીએ. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય.